નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8મું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ આપણે શીખીએ છીએ. હવે આપણે એ પ્રકરણના લાસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. 8.3.3 પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. મિત્રો, ખૂબ જ અગત્યનો ટૉપિક છે, તમારા માટે ઉપયોગી પણ છે. તો સૌથી પહેલાં આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય કોને કહેવાય તે જોઈએ. તો પ્રજનનિક સ્વાસ્થ્ય, સૌથી પહેલાં સ્વાસ્થ્ય કોને કહેવાય તમને ખબર છે? તો સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક ભરી સુખમય સ્થિતિ. તો સ્વાસ્થ્ય એટલે ફક્ત આપણે આરોગ્ય સાથે સાંકળી લઈએ એટલું પૂરતું નથી, પણ વ્યક્તિ શરીર, મન અને ભાવના, સંવેદના સાથે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવો જોઈએ. અને પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે આપણે વિચારીએ તો પ્રજનનની પ્રક્રિયા દ્વારા આપણું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે યોગ્ય રીતે જળવાઈ રહેવું જોઈએ એ પ્રક્રિયા. તો ચાલો આપણે હવે પ્રજનનિક સ્વાસ્થ્યના બધા જ મુદ્દાઓ જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, જાતીય પરિપક્વતાની ક્રિયા જે છે એ ખૂબ જ ધીમી અને ક્રમિક છે, અને સાથે સાથે શરીરની વૃદ્ધિ પણ ચાલુ રહેતી હોય છે. તો અહીં તમે જુઓ, જે બાલ્યાવસ્થા દર્શાવી છે અને ત્યાંથી આવશે તરુણાવસ્થા. જીવનનો આ તબક્કો દરેક મનુષ્ય માટે સૌથી મહત્ત્વનો છે. તો એ મહત્ત્વના તબક્કામાં એવી રીતે કઈ બાબત છે કે જે આપણે એનાથી સંપૂર્ણપણે માહિતગાર થવું પડતું હોય છે. તો ચાલો આપણે આગળ જોઈએ. મિત્રો, અહીં ચિત્રમાં બતાવ્યું તે મુજબ બાલ્યાવસ્થા, પછી આવશે તરુણાવસ્થા, પછી ઘણી બધી વચ્ચે અવસ્થા, છેલ્લે આવશે પ્રૌઢાવસ્થા આવશે. તો હવે જોઈએ તો બાલ્યાવસ્થામાં તમારું વર્તન કેવા પ્રકારનું હતું? નાની બાબતોમાં જીદ કરવી, તોફાન કરવું, રડી પડવું, મોટેથી રડવું. હવે તમે એ બધી જીદ તો અત્યારે 10મા ધોરણમાં આવ્યા પછી તમે મહેનત કરતા હો ને આવું વર્તન તો તો એનું કારણ શું છે? તો એનું કારણ છે તમારા શરીરમાં હવે અંતઃસ્રાવો જે પરિપક્વતાની તરફ દોડી જાય છે એવા ઉત્પન્ન થવા માંડ્યા છે, અને એને કારણે તમે લૈંગિક પરિવર્તન સાથે થોડીક માનસિક રીતે પરિપક્વ બનવા માટે તૈયાર થવા જઈ રહ્યા છો. તો મિત્રો, આને કારણે તમારા વાણી, વર્તન, વિચાર વગેરેમાં તો ફેરફાર આવશે જ, પરંતુ સાથે તમારા શરીરમાં પણ તમે શારીરિક ફેરફારો અનુભવ્યા હશે, અને એ ફેરફારો જે થયા છે તેને કારણે તમે લૈંગિક રીતે પરિપક્વ થઈ ગયા છો એમ કહી શકાશે. તો મિત્રો, લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે, અને તે એવા સમયે થાય છે કે જ્યારે તમારી શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. લૈંગિક પરિપક્વતાની સાથે શરીરની વૃદ્ધિ પણ થતી જાય છે, પરંતુ શું આપણું શરીર અથવા મન આવનારી મોટી જવાબદારી માટે તૈયાર છે ખરું? એ મુદ્દા વિશે હવે આપણે વિચારવાનો વખત આવી ગયો છે. મિત્રો, આમ અમુક હદ સુધી લૈંગિક પરિપક્વતા તમારામાં આવી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમારું શરીર અથવા મન પ્રજનન ક્રિયા અથવા ગર્ભધારણ માટે યોગ્ય થઈ ગયું છે. આપણે હવે એ બાબતો વિચારવાની છે, કેમ કે આપણે હવે પ્રજનનની પ્રક્રિયા વિશે વિચારતા થયા છીએ. તો પ્રજનનની પ્રક્રિયા એ ખરેખર શું છે અને એમાં કઈ સાવચેતી રાખવી જોઈએ, તો આપણે જાતીય રોગો જે થાય છે એનાથી બચી શકીએ, અને આપણે એ મુદ્દાની ચર્ચા આ પ્રકરણમાં કરવાની છે. તો તમને ઘણું બધું નવું જાણવાનું મળશે, અને જે તમારા ભવિષ્યમાં તમને ઉપયોગી પણ થશે. તો ચાલો તૈયાર થઈ જાઓ. મિત્રો, જાતીય સમાગમ કે સંવહનની સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે એ અસરના વિષયમાં આપણે વિચારવું જોઈએ. ધોરણ 9માં આપણે શીખી ગયા છે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગનું સંક્રમણ થતું હોય છે. તો જાતીય રોગ પણ એ પ્રકારના રોગો છે કે જેનું જો ચેપગ્રસ્ત વ્યક્તિ હોય, આપણે એના સંપર્કમાં આવીએ તો આપણને એનું સંક્રમણ થતું હોય છે. તો એ વિશેની વિવિધ માહિતી આપણે અહીં જાણીએ, અને તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ થવાની છે. તો ચાલો. હવે મિત્રો, એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એસટીડી જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કોને કહેવાય. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના પ્રગાઢ સંપર્કમાં હોય છે, અને જો બેમાંથી કોઈ એક પણ રોગગ્રસ્ત હોય તો તરત જ એના સાથીને તે રોગનો ચેપ લાગે છે. આથી આવા રોગો જે છે એ ઝડપથી ફેલાતા હોય છે, અને એ રોગો કયા કયા છે તે વિશે હવે માહિતી મેળવીશું.
જે જાતીય રોગો છે તે 2 પ્રકારના સૂક્ષ્મજીવ દ્વારા થઈ શકે છે. જે બેક્ટેરિયા દ્વારા થાય તેને બેક્ટેરિયાજન્ય રોગો કહેવાય છે અને જે વાયરસ દ્વારા થાય તેને વાયરસજન્ય રોગો કહેવાય છે. હવે બેક્ટેરિયા દ્વારા કયા કયા રોગો થાય તે નામ તમને આપેલા છે, બંને સિફિલિસ અને ગોનોરિયા છે. અને એ પ્રમાણે વાયરસ દ્વારા જે 2 રોગ થાય છે એ છે એડ્સ, અને બીજો કયો રોગ છે તો તમે જુઓ એ છે મસા અથવા વર્ડ્સ છે. તો આ તમે ચોક્કસ યાદ રાખજો. તમારે કયા બેક્ટેરિયા અને કયા વાયરસથી આ રોગ થાય તે યાદ રાખવાની જરૂર નથી, ફક્ત રોગના નામ યાદ રાખજો. હવે અહીં બેક્ટેરિયા દ્વારા જે 2 રોગો થાય છે એ તમને દર્શાવેલા છે. ગોનોરિયા નામનો જે રોગ છે એ, અને બીજો કયો રોગ છે સિફિલિસ છે. તો સિફિલિસ નામનો જે રોગ છે એ ટ્રેપોનોમા પેલિડિયમ નામના રોગો દ્વારા બેક્ટેરિયા દ્વારા થાય છે, અને એ રોગમાં આ પ્રકારના શરીર ઉપર ગુપ્તાંગો પર આ પ્રકારના ફોલ્લાઓ જેવા થાય છે. અને બીજો રોગ છે કયો છે ગોનોરિયા છે. નાઇજેરિયા ગોનોરી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે, અને એમાં પણ આ પ્રકારના શરીર ઉપર ફોલ્લા જેવા જોવા મળે છે. અહીં તમે વાયરસ દ્વારા જે રોગો થાય છે તે દર્શાવેલા છે. એક છે એડ્સ. એડ્સ વિશે તો તમને ઘણી બધી માહિતી ખબર છે, પરંતુ આ મસા એટલે કે વર્ડ્સ એ શરીર પર ઉપસી આવેલા મોટા તલ જેવા જે છે એ ચામડી પર ઉદ્ભવે છે. તો આ 2 રોગો થાય છે, વાયરસ દ્વારા થતા હોય છે. હવે આપણે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ જોઈશું. વસ્તી કોને કહેવાય તે જોઈએ તો એક જ જાતિની વ્યક્તિઓના સમૂહને આપણે વસ્તી કહીએ છીએ. અને વસ્તી એ શાનું પરિણામ છે તો વસ્તી એ પ્રજનનનું પરિણામ છે. મિત્રો, વસ્તી કોને કહેવાય તે આપણે જોયું. તો સજીવો વસ્તીની વૃદ્ધિ કેવી રીતે કરે છે તો પ્રજનનની ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાની જાતિની વસ્તીની વૃદ્ધિ કરતો રહે છે. અને વૃદ્ધિનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે પણ જોઈ લઈએ. તો જેટલા પ્રાણીઓ નવા જન્મે છે, મનુષ્યની વાત કરીએ તો જેટલા મનુષ્ય નવા જન્મે છે અને જેટલા મનુષ્ય મૃત્યુ પામે છે એના સંખ્યાના આધારે જન્મદર અને મૃત્યુદર નક્કી કરવામાં આવતો હોય છે. હવે સૌને ખબર છે કે વસ્તી વધારો એ આપણા માટે સૌના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. તો એ જે સ્તર છે એને નીચું લાવવા માટે આપણે ઘણી બધી માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. અને એ પદ્ધતિ અપનાવવામાં આવે તો માનવ વસ્તી નિયંત્રણમાં રહેશે અને દરેક માનવી પોતાનું માનવ તરીકેનું જીવન જીવવા માટે સક્ષમ બનશે. તો આપણે જોઈએ કે માનવ વસ્તી નિયંત્રણની બધી પદ્ધતિઓ કઈ કઈ છે. મિત્રો, તમને આ જ ક્વેશ્ચન ઘણી બધી રીતે પૂછાઈ શકે, 2-3 રીત છે. તો એક તો આમ પણ તમને પૂછાય કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓ સમજાવો, અથવા આમ પૂછાય કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. તો પણ આપણે જેની ચર્ચા કરવાના છે એ બધી વિગતોનો તમારે ઉલ્લેખ કરવાનો છે. તો આપણે હવે આગળ જોઈએ. મિત્રો, જ્યારે જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા થાય ત્યારે ગર્ભધારણની સંભાવના વધી જાય છે. જ્યારે સ્ત્રી માનસિક, શારીરિક કે ભાવનાત્મક રીતે પણ ગર્ભધારણ કરવા ન ઈચ્છતી હોય ત્યારે શું થશે, એના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડશે. અને એને કારણે શું કરવું જરૂરી છે તો ગર્ભનિરોધન જરૂરી છે. તો ગર્ભનિરોધન માટેની ઘણી બધી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. હવે દરેક પદ્ધતિ આપણે ક્રમાનુસાર જોઈશું અને આ દરેક પદ્ધતિ તમે યાદ રાખવા ટ્રાય કરજો. હવે આપણે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિમાં પહેલી જોઈએ તો એ છે યાંત્રિક અવરોધ. બીજી પદ્ધતિ છે રાસાયણિક અવરોધ. અને ત્રીજી પ્રક્રિયા છે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન દ્વારા આપણે ગર્ભાવસ્થા અટકાવી શકીએ છીએ. અને ત્રીજી પ્રક્રિયા છે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન દ્વારા આપણે ગર્ભાવસ્થા અટકાવી શકીએ છીએ. અને ત્રીજી પ્રક્રિયા છે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન દ્વારા આપણે ગર્ભાવસ્થા અટકાવી. હવે દરેક ઉપાયોને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. યાંત્રિક અવરોધ છે પહેલો. તો યાંત્રિક અવરોધ કોને કહેવાય તો સાદી ભાષામાં કહીએ તો કોઈપણ નાનકડા સાધનો દ્વારા ગર્ભાવસ્થાને રોકવી. સાદા સામાન્ય ઉપાયો દ્વારા ગર્ભાવસ્થાને રોકવાની છે. તો એમાં સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ પ્રકારના ઉપકરણો વપરાય છે. હવે અહીં બતાવ્યા મુજબ યાંત્રિક અવરોધ તરીકે પુરુષોમાં નિરોધનો ઉપયોગ થાય છે અને સ્ત્રીઓમાં યોનિને ઢાંકતા અવરોધના પટલ નામ છે એનું ડાયાફ્રામ તરીકે ઓળખાય છે એનો ઉપયોગ થાય છે. સ્ત્રીઓમાં ગર્ભ અવરોધક તરીકે બીજા પણ નાના સાધનો વપરાય છે અને એ છે અહીં બતાવ્યા પ્રમાણે IUCD, કોપરટી અને આંકડી
લૂપ તરીકે પણ ઓળખાય છે અને ગર્ભાશયમાં આની સ્થાપન કરીને આપણે ગર્ભધારણને અટકાવી શકીએ છીએ. પરંતુ મિત્રો, આમાં જો કાળજી રાખવામાં ન આવે તો કેટલીક એની વિપરીત અસરો પણ થાય છે. એટલે યાંત્રિક અવરોધના સાધનનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી. હવે બીજો ઉપયોગ છે રાસાયણિક અવરોધ. તો રાસાયણિક અવરોધ એટલે કે રસાયણનો ઉપયોગ કરીને ગર્ભાવસ્થા અટકાવી, ગર્ભાવસ્થામાં અવરોધ લાવવો. તો આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા મોટેભાગે ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ ગોળીઓ શું અસર કરશે શરીરમાં તે જોઈએ તો સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થતા જે અંતઃસ્રાવ છે, હોર્મોન્સ છે, એનું સંતુલન બદલશે. આ ગોળીઓ લેવાથી જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, ઇસ્ટ્રેજન, પ્રોજેસ્ટેરોન, એમાં અસંતુલન ઉત્પન્ન થશે અને તેને કારણે અંડપાતની ક્રિયા થતી નથી. અને અંડપાતની ક્રિયા ન થવાને કારણે ફલન ક્રિયા પણ થતી નથી. તો ફલન ન થાય એટલે ગર્ભાવસ્થા આવતી નથી. મતલબ કે ગર્ભ અવરોધક જે ગોળીઓ છે એ શું કરે છે તો અંતઃસ્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે, તેને કારણે ગર્ભાવસ્થા આવતી નથી. પરંતુ મિત્રો, આમાં પણ જો કેટલીક એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે તો આ ગોળીઓ પણ વારંવાર ઉપયોગમાં લેવી જોઈએ. અને ત્રીજો ઉપાય છે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન. આ ઓપરેશનની ક્રિયા જે કરવામાં આવે છે એ સ્ત્રી અને પુરુષ બંનેમાં અલગ અલગ પ્રકારની છે. સ્ત્રીઓમાં જે કરવામાં આવે છે તેને કહેવાય છે ટ્યુબેક્ટોમી અને પુરુષોમાં જે કરવામાં આવે છે તેને કહેવાય છે વાસેક્ટોમી. માહિતી આ ફક્ત તમારી જાણકારી માટે છે, પણ તમે એનું વર્ણન યાદ રાખજો. હવે જોઈએ કે પુરુષો ઉપર જે આ પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રક્રિયાની પદ્ધતિ કેવી છે અને કેવી રીતે કરવામાં આવે છે. તો પુરુષની જે શુક્રવાહિની છે એ શુક્રવાહિનીને કાપીને એના જે બંને છેડા છે એને બાંધી દેવામાં આવે છે અને આ રીતે અવરોધીને શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. સ્થળાંતર એટલે કેવી રીતે તો જે શુક્રકોષ છે એ સમાગમની ક્રિયા દ્વારા શુક્રવાહિનીમાંથી બહાર નીકળે છે અને તે સ્ત્રીના ગર્ભાશય સુધી પહોંચતા નથી. તો આ શુક્રકોષોને અટકાવવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું વાસેક્ટોમી. મિત્રો, તમને મોટેભાગે પેપર તમે જોયા હોય તો વ્યવહારુ પ્રશ્ન વધારે પૂછાય છે. તો તમને આ પ્રકારની વાસેક્ટોમી શું છે એમ ડાયરેક્ટ નથી પૂછતા અને તમને એ રીતે પ્રશ્ન પૂછે કે ધારો કે કોઈ પુરુષ ઉપર વાસેક્ટોમીની પ્રક્રિયા કરવામાં આવી છે તો શું તે જાતીય સમાગમ કરી શકશે, શરીરના કયા ભાગ પર પ્રક્રિયા કરવામાં આવે છે અને ઓપરેશન કરાવી હોય તો પછી શું એ જાતીય રોગ સામે સુરક્ષિત છે કે નથી. તો તમારે આ પ્રકારના ઉત્તરો આપવાના રહેશે. આપણે ઉત્તરોની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો, પૂછ્યું છે પહેલું કે ગર્ભનિરોધનની જે ઓપરેશનની ક્રિયા કરવામાં આવી છે એ પુરુષ જે છે એ જાતીય સમાગમ કરવા માટે સક્ષમ છે અને આ જે ઓપરેશન છે એ પુરુષની શુક્રવાહિની પર કરવામાં આવે છે. અને જો મિત્રો, જાતીય સમાગમ કરવામાં આવે, ઓપરેશન કરાવેલું છે અને જાતીય સમાગમ કરવામાં આવે તો પણ તેણે કાળજી રાખવી જોઈએ, નહીં તો તે જાતીય રોગોથી 100% સંક્રમિત થઈ શકે છે. એ તમારે મોટેભાગે આવા વ્યવહારુ પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. તમને કોઈ પણ ક્વેશ્ચન ડાયરેક્ટ મિત્રો, એ જ પ્રમાણે સ્ત્રીઓમાં જે આ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, નામ જેનું ટ્યુબેક્ટોમી, અને આમાં શું કરવામાં આવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુઓ તો જે અંડવાહિની છે ફેલોપિયન ટ્યુબ કહેવાય છે એને. તો એ ફેલોપિયન ટ્યુબને કાપીને એના બંને છેડા બાંધી દેવામાં આવે છે અને આ રીતે અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. જો અંડકોષ ગર્ભાશય સુધી જતો જ નથી તો પછી ફલન ક્રિયા થતી નથી. એટલે જો આ પુરુષ અને સ્ત્રી બંનેમાં શસ્ત્રક્રિયા કરીને શું કરવામાં આવે છે તો કાયમી અવરોધ મેળવી શકાય છે. પરંતુ મિત્રો, આ ઓપરેશન પણ સાવચેતીપૂર્વક કરાવવું જોઈએ, તો એના કારણે સંક્રમણ થાય તો પછી કેટલીક ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. મિત્રો, આ તમને જે સ્ત્રી વિશે સમજાવ્યું છે ટ્યુબેક્ટોમી વિશે, એ પણ તમને વ્યવહારુ પ્રશ્ન પ્રમાણે પૂછી શકાય કે શસ્ત્રક્રિયા દ્વારા અંડવાહિની બંધ કરી દેવામાં આવે તો સ્ત્રીને શું માસિક ચક્ર આવશે કે નહીં આવે. તો એનો જવાબ આ પ્રમાણે લખી શકાય કે સ્ત્રીની ઉંમર 45થી 48 વર્ષ સુધીની થાય ત્યાં સુધી નિયમિત રીતે માસિક ચક્ર ચાલતું રહેતું હોય છે. અને કારણ એનું જે છે કે માસિક સ્રાવ જે છે એ ગર્ભાશયની અંદરની દિવાલ તૂટવાને કારણે થાય છે અને તે અંડપિંડમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એની અસર હેઠળ ચાલતી પ્રક્રિયા છે. તો ઓપરેશન કરાવ્યા બાદ પણ સ્ત્રીઓમાં માસિક ચક્ર ચાલતું રહેશે. મિત્રો, આગળ જણાવ્યું તેમ આ જે શસ્ત્રક્રિયા છે ઓપરેશન દ્વારા
ગર્ભાવસ્થા અટકાવવાના જે ઉપાયો છે એ ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર જો કરવામાં આવે તો આ શસ્ત્રક્રિયામાં પણ કદાચ ચેપ લાગવાની સમસ્યા સર્જાઈ શકે છે, માટે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. હવે આ જાતીય રોગોથી જો તમારે બચવું હોય તો મોટે ભાગે યાંત્રિક અવરોધકો, યાંત્રિક નિરોધકોનો ઉપયોગ કરીએ તો આપણે જાતીય રોગથી બચી શકીએ છીએ. મિત્રો, તમે બોર્ડના પેપર જોયા હોય તો તમે એક વસ્તુ માર્ક કરી હશે કે મોટે ભાગે તમને વિજ્ઞાનના પેપરમાં વ્યવહારુ પ્રશ્નો વધારે પૂછાય છે. તો તમારે કોઈ પણ પ્રશ્ન સીધો ન વાંચતા એને વ્યવહારમાં કેવી રીતે પૂછી શકાય એ યાદ કરજો. તો આપણે અહીં એક પ્રશ્ન જોઈએ કે તમને પૂછાય, ધારો કે એક સ્ત્રી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરે છે, તો શું એ ગર્ભાધાન અટકાવી શકશે? ગર્ભાધાન અટકાવવામાં સફળતા મળશે એને? તો એનો જવાબ છે હા, કે ચોક્કસ એ જો આ ગોળીનું સેવન કરતી હોય તો એ ગર્ભાવસ્થા અટકાવી શકવામાં સફળ થશે. અને કારણ પણ પૂછેલું હોય તો કારણ એ લખાય કે આ જે ગોળી હોય છે એમાં સ્ત્રીના શરીરમાં જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ નામ છે એનું પ્રોજેસ્ટેરોન, એનું મિશ્રણ હોય છે. અને એ શું કરે છે, આ અંતઃસ્રાવની મદદથી અંડકોષ જે છે એનું પરિપક્વ થતું નથી, અને અંડકોષનું પરિપક્વ ન થાય તો ગર્ભાધાનનો કોઈ સવાલ નથી રહેતો. અને મિત્રો, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતો નથી તો શું થશે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત ન થાય તો ગર્ભાશયમાં એ અંડકોષ નથી આવતો અને ફલનની ક્રિયા થવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો. એટલે તમે આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરજો. અને મિત્રો, એક સૌથી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો આપણે આપણી આસપાસ જોઈએ તો શું તમે જીવનના નિમ્ન સ્તર માટે જવાબદાર સૌથી મહત્ત્વપૂર્ણ કારણ ઓળખી શકો છો? ટ્રાય કરજો.